ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર યુજેટી આ ટોપિક સ્ટાર્ટ કરી હતી એન્ડ વી બિગેન ધ ડિસ્કશન ઓફ કન્સ્ટ્રક્શન ઓફ યુજેટી કે યુજેટીનું કન્સ્ટ્રક્શન કેવું હોય ને યુજેટીનું કન્સ્ટ્રક્શન કંઈક આવું હોય અને સિમ્બોલ પણ આપેલો છે ફિગર 21.24માં. હવે કન્સ્ટ્રક્શન કેવું હોય યુજેટીનું, તો એક એન ટાઈપ સિલિકોન બાર હોય. એ સિલિકોન બારની બંને સાઈડ ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ હોય. એ બંને કનેક્શન્સને બેઝ લીડ્સ કહેવાય. એક બેઝ લીડ એક બાજુને બેઝ લીડ 1 કહેવાય, બેઝ 1, અને બીજો બેઝ 2 B2. પછી સિલિકોન બારના મિડલમાં આ જે બાર છે એની વચ્ચે, એકદમ વચ્ચોવચ્ચ નહીં પણ સિલિકોન બારની વચ્ચે પણ થોડુંક B2 વાળા બેઝ 2ના બાજુ આપણે એક PN જંક્શન બનાવીએ, એક P ટાઈપનું મટીરિયલ ડિપોઝિટ કરીએ અને ત્યાંથી આપણે એક લીડ કાઢીએ, ત્યાંથી એક કનેક્શન કાઢીએ, ટર્મિનલ કાઢીએ, એને આપણે એમીટર E નામ આપીએ. તો એમીટર E જે છે એ ક્યાં છે? સિલિકોન બારમાંથી નીકળે છે, પણ સિલિકોન બારમાંથી એક PN જંક્શન નીકળે છે, પણ એ જે જંક્શન છે કે જે એમીટર છે એ એમીટર બેઝ 1 ને બેઝ 2ની એકદમ વચ્ચોવચ્ચ નથી, બેઝ 2 B2ના વધારે પાસે છે. તો આ જ વસ્તુ છેલ્લે આપણે ડિસ્કસ કરી હતી કાલે કે પાર્ટવે અલોંગ ધ બાર બિટવીન ટુ બેઝિસ નિયર B2 then B1 a PN junction is formed between a P-type emitter and the bar. The lead to this junction is called emitter lead. એટલે બે બેઝિસના વચ્ચે પણ બે બેઝિસના વચ્ચે નિયરર ટુ B2 then B1 એટલે B2 થી વધારે પાસે એક PN જંક્શન બનાવીએ છીએ અને એમાંથી એક લીડ કાઢીએ છીએ જેને આપણે એમીટર લીડ કે એમીટર કહેશું. આપણા નોર્મલી જે બાયપોલર ટ્રાન્ઝિસ્ટર છે BJT, એનામાં 3 ટર્મિનલ કયા હતા? એમીટર, બેઝ અને કલેક્ટર. પછી FET માં કયા હતા? FET ને મોસફેટમાં, ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરમાં સોર્સ, ગેટ અને ડ્રેન. હવે આપણા યુજેટીમાં કયા હશે? E, B1 અને B2. તો હમણાં સુધી આપણે કયા ટાઈપના ટ્રાન્ઝિસ્ટર્સ જોયા? બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર્સ જે આપણે 12th સ્ટાન્ડર્ડથી ભણીએ છીએ, જેના 3 ટર્મિનલ્સ છે, એમીટર, બેઝ, કલેક્ટર. પછી ફેટ અને મોસફેટ જેના 3 ટર્મિનલ્સ છે, સોર્સ, ગેટ ને ડ્રેન. અને ત્રીજું આપણે યુજેટી ભણ્યું, યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર, જેમાં 3 ટર્મિનલ્સ છે, એમીટર, બેઝ 1 અને બેઝ 2. Since the device has one PN junction, it is called unijunction. આ વસ્તુ મેં તમને કાલે કીધી હતી કે આ આપણા ડિવાઇસમાં એક જ જંક્શન છે એટલે એને યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર કહેવાય. યુની જંક્શન. એ ડિવાઇસ હેઝ વન PN જંક્શન તો યુની જંક્શન કહેવાય, એન્ડ ઇટ હેઝ 3 લીડ્સ તો એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. ટ્રાન્ઝિસ્ટર યુજેટી આ 3 લીડ્સ છે, B2, B1, B3 આ 3 લીડ્સ છે એટલે એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. Hence it is called a unijunction transistor. Unijunction એટલે 1 PN junction ટ્રાન્ઝિસ્ટર, કારણ કે 3 લીડ્સ છે. With only one PN junction, the device is really a form of diode. ખાલી એક PN જંક્શન હોય એવી ડિવાઇસ કઈ છે? ડાયોડ. ટ્રાન્ઝિસ્ટર્સમાં 2 PN જંક્શન હોય, પણ આ ડિવાઇસમાં ખાલી એક જ PN જંક્શન છે. તો આ ડિવાઇસ એક ડાયોડનો જ
ફોર્મ થઈ, ડાયોડનો જ એક પ્રકાર થઈ કહેવાય. આ ડિવાઇસ યુજેટી જે છે એ ડાયોડનો જ એક પ્રકાર થઈ કહેવાય, એ ડાયોડનો જ એક ફોર્મ થઈ કહેવાય, બિકોઝ એનામાં એક જ પીએન જંક્શન છે ડાયોડની જેમ. Because the two base terminals are formed from one section of the diode, this device is called double based diodes. હવે એક જ તમારા જે સિલિકોન બાર છે એમાંથી બે બેઝ ટર્મિનલ્સ નીકળે છે, એટલે આ ડિવાઇસને તમે ડબલ બેઝડ પણ કહી શકો. ડબલ બેઝડ ડાયોડ એટલે ટુ બેસીસવાળા ડાયોડ, ડબલ બેઝડ ડાયોડ. તમને પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ devices is called a double based diode, તો તમને કહેવાનું UJT, uni junction transistor is also called a double based diode. Why is UJT called double based diode? ડાયોડ કારણ કે ડાયોડ એટલે કહેવાય કારણ કે એનામાં એક જ પીએન જંક્શન્સ છે, અને ડબલ બેઝડ કારણ કે ટુ ટર્મિનલ્સ આર ફ્રોમ વન સેક્શન ઓફ ધ ડાયોડ, એટલે ટુ બેઝ ટર્મિનલ્સ છે એટલે ડબલ બેઝડ ડાયોડ. The emitter is heavily doped, that is having many holes. Okay, તો આ જે એમિટર છે ને, આ એમિટર, આ ભાગ, ઇટ ઇઝ હેવીલી ડોપ્ડ. હેવીલી ડોપ્ડ એટલે શું? વધારે નંબર ઓફ ચાર્જ કેરિયર્સ હોવા, ઓર વધારે કોન્સન્ટ્રેશન હોવી ચાર્જ કેરિયર્સની. અગર એમિટરવાળો ભાગ હેવીલી ડોપ્ડ છે, વિચ મીન્સ આ તમારું પી ટાઈપ મટીરિયલ છે એ હેવીલી ડોપ્ડ છે. પી ટાઈપ મટીરિયલ હેવીલી ડોપ્ડ હોય એનો મતલબ શું? કે પી ટાઈપ મટીરિયલમાં વધારે ચાર્જ કેરિયર્સ છે. પી ટાઈપ મટીરિયલમાં ચાર્જ કેરિયર્સ હોય હોલ્સ, યાદ હોય તો, અને એન ટાઈપ મટીરિયલમાં ચાર્જ કેરિયર્સ હોય ઇલેક્ટ્રોન્સ. તો પી ટાઈપ મટીરિયલ તમારું એમિટર હેવીલી ડોપ્ડ છે, વિચ મીન્સ તમારું આ પી ટાઈપ મટીરિયલ વધારે ડોપ્ડ, હાઈલી ડોપ્ડ છે, વિચ મીન્સ પી ટાઈપ મટીરિયલમાં હોલ્સ બહુ વધારે છે. The emitter is heavily doped, that is it is having many holes. The N region is however lightly doped. પણ જે એન રિજન છે ને તમારો સિલિકોન બારનો B1 અને B2 વચ્ચે, આ એન રિજન B1 અને B2 વચ્ચે, ઇટ ઇઝ લાઇટલી ડોપ્ડ, વિચ મીન્સ આમાં ઇલેક્ટ્રોન્સ બહુ વધારે હેવીલી, બહુ વધારે માત્રામાં નહીં હોય. For this reason, the resistance between base terminals is very high. And emitter lid is when emitter lid is open. હવે એન ટાઈપ મટીરિયલ જે છે બહુ લાઇટલી ડોપ્ડ છે. ઓકે, લાઇટલી ડોપ્ડ મતલબ વધારે ચાર્જ કેરિયર્સ નથી. જેટલા ચાર્જ કેરિયર્સ વધારે હોય એટલો વધારે કરંટ ફ્લો થઈ શકે, જેટલો વધારે કરંટ ફ્લો થઈ શકે એટલું રેઝિસ્ટન્સ ઓછું હોય, અવરોધ ઓછો હોય તો જ વધારે કરંટ ફ્લો થઈ શકે. તો જેટલો વધારે તમારો ચાર્જ કેરિયર્સ હોય એટલો વધારે કરંટ ફ્લો થઈ શકે, એટલો ઓછો રેઝિસ્ટન્સ હોય. પણ આ જે એન ટાઈપ મટીરિયલ છે ઇટ ઇઝ લાઇટલી ડોપ્ડ. લાઇટલી ડોપ્ડનો મતલબ શું? કે ઓછા નંબર ઓફ ચાર્જ કેરિયર્સ છે. ઓછા નંબર ઓફ ચાર્જ કેરિયર્સમાં મિનિંગ ઓછો કરંટ પસાર થઈ શકે છે. ઓછો કરંટ પસાર ક્યારે થઈ શકે? જ્યારે રેઝિસ્ટન્સ વધારે હોય, વિચ મીન્સ કે આ જે B1 અને B2 વચ્ચે જે એન ટાઈપ મટીરિયલ છે એનું રેઝિસ્ટન્સ બહુ હાઈ હશે. એ જ વસ્તુ લખી છે, રેઝિસ્ટન્સ બિટવીન ધ બેઝ ટર્મિનલ્સ ઇઝ વેરી હાઈ, બહુ હાઈ હશે, કારણ કે એન રિજન જે છે એ બહુ લાઇટલી ડોપ્ડ છે, એટલે એનું રેઝિસ્ટન્સ પણ બહુ વધારે હાઈ હશે. ક્યારે? જ્યારે તમે એમિટર લીડને ઓપન રાખો ત્યારે, જ્યારે એમિટરને ઓપન રાખો, અહીંયા કાંઈ અપ્લાય ના કરો ત્યારે. Now we'll see the working of UJT. UJT વર્ક કેવી રીતે કરે, ઓપરેશન કઈ રીતે કરે. એના માટે આપણી પાસે બે ફિગર્સ છે, ફિગર 21.251 એન્ડ 21.252.
2. ફિગર 21.251 આપણે શું કરશું કે એમીટર ને બેઝ 1ની વચ્ચે કોઈ વોલ્ટેજ અપ્લાય નહીં કરીએ, અને ફિગર 21.252 આપણે પી અને એન વચ્ચે કંઈક વોલ્ટેજ વીઈ એટલે એમીટર લીડ ઉપર કંઈક વોલ્ટેજ વીઈ અપ્લાય કરશું ને બંને કેસીસમાં એને સ્ટડી કરશું. સો વર્કિંગ ઓફ યુજેટી એનો ફર્સ્ટ પોઈન્ટ છે કે જ્યારે દેર ઇઝ નો વોલ્ટેજ બિટવીન એમીટર એન્ડ B1, ત્યારે પહેલાં તો આપણે શું કરવાનું કે B2 ને B1 વચ્ચે એક વોલ્ટેજ અપ્લાય કરી દેવાનો. B2 અને B1 વચ્ચે એક વોલ્ટેજ VBB અપ્લાય કરી દે, અને B1 અને એમીટરના વચ્ચે ઓપન રાખો. ઇફ વોલ્ટેજ VBB ઇઝ અપ્લાઇડ બિટવીન B2 એન્ડ B1, B2 અને B1 વચ્ચે વોલ્ટેજ VBB અપ્લાય કરી દીધો, and emitter is kept open as given in 21.251. A voltage gradient is established along the N-type bar. તો VBB ના કારણે આ બાર જે છે એના અક્રોસ કંઈક વોલ્ટેજ ગ્રેડિયન્ટ બને. The N-type silicon bar has a high resistance. એ તો ઉપર મેં તમને કીધું હમણાં જ કે N-type silicon બારનો બહુ જ હાઈ રેઝિસ્ટન્સ છે, બિકોઝ ઇટ ઇઝ લાઇટલી ડોપ્ડ. એ એક પોઈન્ટ પહેલાં જ મેં તમને સમજાવ્યું. The resistance between emitter and B1 is greater than that between B2 and emitter. હવે resistance between emitter and B1 is greater than resistance between emitter and B2. રેઝિસ્ટન્સ હવે એમીટર અને B1 ની વચ્ચે તમારા સિલિકોન બારનો એરિયા મોટો છે, એનો મતલબ કે જેટલો વધારે એરિયા છે એનો એટલો વધારે રેઝિસ્ટન્સ પણ હશે. તો B1 અને એમીટરના વચ્ચે વધારે રેઝિસ્ટન્સ હશે. કોના કરતાં વધારે? B2 અને એમીટરના વચ્ચે જેટલો રેઝિસ્ટન્સ છે એના કરતાં વધારે હશે. એ જ વસ્તુ લખી છે. રેઝિસ્ટન્સ બિટવીન એમીટર એન્ડ B1 ઇઝ ગ્રેટર ધેન ધેટ ઓફ બિટવીન B2 એન્ડ એમીટર. B2 ને એમીટરના વચ્ચે જેટલો રેઝિસ્ટન્સ છે એના કરતાં વધારે હશે B1 અને એમીટરના વચ્ચે. ઇટ ઇઝ બિકોઝ એમીટર ઇઝ નિયરર ટુ B2 ધેન B1. એનું સિમ્પલ રીઝન એ છે કે એમીટર જે છે એ B2 થી પાસે છે અને B1 થી દૂર છે, તો B1 સાથે વધારે રેઝિસ્ટન્સ હશે, B1 સાથે એમીટરનું વધારે રેઝિસ્ટન્સ હશે. The voltage V1 between emitter and base 1, that is B1, establishes a reverse bias on the PN junction and emitter current is cut off. હજી કોઈ વોલ્ટેજ અપ્લાય નથી કર્યો, હજી એમીટર ઓપન છે. ઓકે, ત્યારે શું થશે VBBના કારણે કે એમીટર અને B1 વચ્ચે એક વોલ્ટેજ ડેવલપ થઈ જશે. એમીટર અને B1 વચ્ચે એક વોલ્ટેજ ડેવલપ થઈ જશે. એ વોલ્ટેજની પોલારિટી એવી હશે, વોલ્ટેજ V1 એવો હશે, એની પોલારિટી એવી હશે કે આ જે PN જંક્શન છે ને, આ જે બને છે PN જંક્શન, એ PN જંક્શન તમારો રિવર્સ બાયસ થઈ જાય. આ PN જંક્શન જે બને છે એ આ V1 વોલ્ટેજ કારણે રિવર્સ બાયસ થઈ જાય. એટલે તમારો એવી રીતે તમારો એક વોલ્ટેજ V1 સિલિકોન બારમાં, એન ટાઈપ સિલિકોન બારમાં પ્રોડ્યુસ થશે. હવે તમે કહો કે V1 વોલ્ટેજ જે છે એના કારણે અગર તમારું PN જંક્શન રિવર્સ બાયસમાં હોય તો કરંટ ફ્લો ન થવો જોઈએ, બરાબર? PN જંક્શનમાં જ્યારે રિવર્સ બાયસ હોય ત્યારે કરંટ ફ્લો ન થાય. બહુ જ નાનો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે માઇક્રો એમ્પિયરમાં બહુ જ નાનો કરંટ ફ્લો થતો હોય એ થાય, પણ નોર્મલી તો કરંટ ફ્લો ન થાય. એને લીકેજ કરંટ કહેવાય. ઓકે, હા, આપણે ક્યાં શું ડિસ્કસ કરતા હતા કે જે V1 જે છે
જે B1 અને એમિટરના વચ્ચે બને છે, વોટ ઇટ ડઝ, ઇટ રિવર્સ બાયસ ઇઝ ધ PN જંક્શન. PN જંક્શનને રિવર્સ બાયસ કરી નાખે. રિવર્સ બાયસમાં કરંટ ફ્લો ન થાય, સો એમિટર કરંટ ઇઝ કટ ઓફ. ઓકે, પણ PN જંક્શનમાં રિવર્સ બાયસમાં સ્મોલ લીકેજ કરંટ, કંઈક માઇક્રો એમ્પિયરમાં ખબર છે, માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે લીકેજ કરંટ ફ્લો થતો હોય, તો સ્મોલ લીકેજ કરંટ ફ્લોઝ ફ્રોમ B2 ટુ એમિટર ડ્યુ ટુ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ. લીકેજ કરંટ કારણે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કંઈક લીકેજ કરંટ ફ્લો થતો હોય નાનકડો, એ થાય, બટ મોસ્ટલી એમિટર કરંટ જે છે એ કટ ઓફમાં હોય. If a positive voltage is applied at the emitter, the PN will remain reverse biased so long as the input voltage VE is less than V1. હવે આ V1 રિવર્સ બાયસ, V1 જે છે તમારો એ રિવર્સ બાયસ કરે છે તમારા PN જંક્શનને. ઓકે, અહીંયા V1 છે એ તમારા PN જંક્શનને રિવર્સ બાયસ કરે છે. હવે શું કરો કે P ઉપર એક પોઝિટિવ પોટેન્શિયલ લગાવો, સોરી એમિટર ઉપર પોઝિટિવ પોટેન્શિયલ લગાવો, અહીંયા પોઝિટિવ પોટેન્શિયલ. તો તમે જોશો કે પોઝિટિવ પોટેન્શિયલ લગાવવાથી P સાથે પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી ને એન સાથે નેગેટિવ, વિચ મીન્સ કે તમારો આ PN જંક્શન ફોરવર્ડ બાયસ થશે. ફોરવર્ડ બાયસ ક્યારે થશે? V1 તો પહેલાંથી હતું જ. V1 આ જંક્શનને રિવર્સ બાયસ કરતું હતું. જ્યારે VE તમારા V1 થી વધી જશે ને ત્યારે આ રિવર્સ બાયસને ઓવરકમ કરશે અને તમારા જંક્શન ફોરવર્ડ બાયસ આવી જશે. તો જંક્શનમાં અહીંયા આ જંક્શન જે બને છે એ ફોરવર્ડ બાયસ થઈ જશે. ફોરવર્ડ બાયસમાં શું થાય? The PN junction becomes forward biased. Under these conditions, holes are injected from P-type material into the N-type material. These holes are repelled by positive terminal B2 and they are attracted towards B1 terminal of the bar. હવે એકવાર ફોરવર્ડ બાયસ અપ્લાય થયું તો શું થાય? આ પોઝિટિવના કારણે પીમાં જે હોલ્સ છે એ આ બાજુ આવશે બારની અંદર, અને એ બારમાં આવશે ત્યારે B2ની તરફ જશે કે B1ની તરફ? તો B1ની તરફ, કારણ કે હોલ્સ ગેટ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ નેગેટિવ સાઈડ. આ નેગેટિવ છે એટલે તો તમારા જે એમિટરમાંથી જે હોલ્સ નીકળે છે એ B1 તરફ આવશે અને અક્યુમ્યુલેટ થશે. સો હોલ્સ આર રિપેલ્ડ બાય ધીસ, આ જે હોલ્સ છે જે P ટાઈપ મટીરિયલમાંથી N ટાઈપ મટીરિયલમાં ઘૂસે છે, they will be attracted towards the B1 terminal of the bar, નીચેની તરફ. This accumulation of holes in the emitter to B1 region results in decrease of resistance of this section. હવે મેં તમને કીધું કે હોલ્સ બધા B1 તરફ અટ્રેક્ટ થાય, તો નીચેની બાજુ છે ને ઘણા બધા હોલ્સ ભેગા થશે, અક્યુમ્યુલેટ થશે. અક્યુમ્યુલેટ એટલે ભેગા થવા. ઘણા બધા હોલ્સ અગર અહીંયા ભેગા થાય એનો મતલબ શું? જેટલા વધારે ચાર્જ કેરિયર્સ એટલું ઓછો રેઝિસ્ટન્સ. સમજો, જેટલા વધારે ચાર્જ કેરિયર્સ છે એટલો વધારે કરંટ હોય, જેટલો વધારે કરંટ હોય એટલો ઓછું રેઝિસ્ટન્સ હોય. તો એ લોજિક લગાવો, એ રીતે વિચારો તો તમને સમજાશે કે અગર વધારે ચાર્જ કેરિયર્સ અક્યુમ્યુલેટ થાય છે B1માં તો રેઝિસ્ટન્સ ઘટે છે. કોનો રેઝિસ્ટન્સ ઘટે છે? તો રિઝલ્ટ ધીસ accumulation of holes in
emitter to B1 region results in decrease of resistance. એના કારણે accumulation કારણે રેઝિસ્ટન્સ ઘટે છે. The result is that internal voltage drop from emitter to B1 is decreased. હવે જેવી રીતે મેં તમને કીધું કે એમીટરથી આના વચ્ચે B1ની વચ્ચે V1 વોલ્ટેજ હતો એનાથી ઘટ્યો. મેં કીધું કે વોલ્ટેજ રેઝિસ્ટન્સ આ જે રેઝિસ્ટન્સ જે છે એમીટરથી B1ની વચ્ચે તમે જ્યારે હોલ્સ અક્યુમ્યુલેટ થયા, હોલ્સ નીચે અહીંયા અક્યુમ્યુલેટ થયા તો આના બે વચ્ચેનો રેઝિસ્ટન્સ ઘટ્યું. રેઝિસ્ટન્સ ઘટે તો V ઇઝ ઇક્વલ ટુ IR હોય, બરાબર. અગર R ઘટે તો V પણ ઘટે. તો એમીટર ને બેઝના વચ્ચે તમારું વોલ્ટેજ ડ્રોપ પણ V પણ ઘટે. આ V1 જે છે ને એ પણ ઘટશે. સો V1 ઇઝ ડિક્રીઝડ. V1 ડિક્રીઝ થાય તો હેન્સ ધ એમીટર કરંટ I ઇઝ ઇન્ક્રીઝડ. V1 આ વોલ્ટેજ ડ્રોપ ડિક્રીઝ થાય તો વધારે એમીટર કરંટ પસાર થઈ શકે. સો I વિલ ઇન્ક્રીઝ. તમને એક ફિગર પણ બતાડીશ. આ ફિગરમાં જુઓ, નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન છે. નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન તમને ખબર છે શું હોય? જ્યારે કરંટ વધવાની સાથે વોલ્ટેજ ઘટે એને તમારો નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવાય. તમારો વોલ્ટેજ ઘટે છે એક પોઈન્ટ ઉપર, જો અહીંયા ઘટે છે, V1 ઇઝ ડિક્રીઝડ, વોલ્ટેજ ઘટે છે તો નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન પણ આવશે UJT માં. એ આપણે જોશું કાલના લેક્ચરમાં.